જય હિન્દ, વંદે માતરમ। મારા વહાલા મિત્રો, આ ટેબલ તમને અંગ્રેજી બોલતા કરી દેશે। ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ। એકદમ ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। આજ પછી જીવનભર ભૂલાશે નહીં। ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ। ચાલુ વર્તમાન કાળ, વર્તમાન કાળ એટલે કે અત્યારે હાલમાં, અત્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલુ છે એને કહેવાય ચાલુ વર્તમાન કાળ। હું અંગ્રેજીમાં બોલી રહ્યો છું, ચાલુ વર્તમાન કાળ। વીતેલા સમયમાં એટલે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી, ચાલુ ભૂતકાળ। હું અંગ્રેજીમાં બોલી રહ્યો હતો। અને આવનારા સમયમાં એટલે કે ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે એને કહેવાય ચાલુ ભવિષ્યકાળ। હું અંગ્રેજીમાં બોલી રહ્યો હઈશ। ચાલુ વર્તમાન કાળ હોય તોય ભલે, ચાલુ ભૂતકાળ હોય તોય ભલે, ચાલુ ભવિષ્યકાળ હોય તોય ભલે। ચાલુ કાળમાં એક તો પહેલા શું આવે? આઈએનજી આવે છે। ચાલુ કાળમાં આઈએનજી અને પ્લસમાં ચાલુ કાળમાં ટુ બી ના રૂપ આવે છે। એટલે કે ચાલુ કાળમાં ટુ બી ના રૂપ અને આઈએનજી આવે। એમાં ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર, ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝ વર, ટુ બી નું ભવિષ્યકાળનું રૂપ વિલ બી। ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ, ત્રણેય ચાલુ કાળમાં આઈએનજી આવે। ચાલો આઈએનજી બધામાં શું આવશે? આઈએનજી ઓલરેડી આવશે। અને ચાલુ કાળમાં ટુ બી ના રૂપ આવે। ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર, ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝ વર, ટુ બી નું ભવિષ્યકાળનું રૂપ વિલ બી। એટલે ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર પ્લસ આઈએનજી, ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી, ચાલુ ભવિષ્યકાળ વિલ બી પ્લસ આઈએનજી। આપણે જોરદારની પ્રેક્ટિસ કરવાની છે। આ ટેબલ તમને અંગ્રેજી બોલતા કરી દેશે। ચાલો વર્તમાન કાળની વાત કરીએ તો ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર પ્લસ આઈએનજી। આઈમાં એમ આવે, હી સી ઇટ એક વચન, હી સી ઇટ એક વચન। એમાં ઇઝ આવે, વી યુ ધે બહુવચન, એમાં આર આવે। એક વચનમાં ઇઝ, બહુવચનમાં આર। ચાલુ ભૂતકાળમાં વોઝ વર પ્લસ આઈએનજી। ઇઝમાં જે આવતું હોય એ બધું વોઝમાં આવે, આરમાં આવતું હોય એ વરમાં આવે, અને આઈમાં શું આવી જાય છે? વોઝ। એટલે આઈ, હી સી ઇટ એક વચન, એમાં વોઝ, વી યુ ધે બહુવચન, એમાં વર। કોઈ એક વચન નામ હોય, ખાલી પાર્થ અથવા ખાલી પરેશ, પ્રિયા, દિવ્યા, એક જ નામ હોય તો એક વચન, બે અથવા બે કરતા વધારે નામ હોય તો બહુવચન। અને ચાલુ ભવિષ્યકાળમાં, ચાલુ ભવિષ્યકાળમાં બધા જ કરતા સાથે એટલે હગમટે સહપરિવાર બધાયમાં વિલ બી પ્લસ આઈએનજી। અને અન્ય શબ્દ મેં લેખા છે જેથી તમને વધારે ખબર પડે એટલા માટે। ચાલુ વર્તમાન કાળ ને પ્લસમાં તમે જુઓ તો ખરા, આ છે V4। આઈએનજી વાળા બધા કેમ આવે? V4। આને કહેવાય વર્તમાન કૃદંત એટલે કે ઝેરંડ। આઈએનજી વાળા V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂતકૃદંત, V4 ચાલુ કાળમાં આવે આઈએનજી, V5 એસ અથવા એસ। ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર પ્લસ આઈએનજી, ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી, ચાલુ ભવિષ્યકાળ વિલ બી પ્લસ આઈએનજી। તમે જુઓ તો ખરા, આપણે બધાય કાળ મિક્સમાં લેવાના છે મારા વાલા। ચાલો હું જો, અને આનો અર્થ થાય રહ્યો, રહ્યા, રહી, પ્લેઇંગ રમી રહ્યો અથવા મીન્સ કે રમી રહ્યો જે હોય તે, સ્પીકિંગ બોલી રહ્યો, રાઇટિંગ લખી રહ્યો, રીડિંગ વાંચી રહ્યો, ગોઈંગ જઈ રહ્યો, ઇટિંગ ખાઈ રહ્યો, ડ્રિંકિંગ પી રહ્યો, ડ્રાઇવિંગ ચલાવી રહ્યો, ટોકિંગ વાત કરી રહ્યો, મારું હતું બરોબર। અને વર્તમાન કાળમાં છે, છો, છીએ, છું આવો શબ્દ આવતો હોય, ભૂતકાળમાં હતો, હતા, હતી આવો શબ્દ આવતો હોય, આમાં સ। હવે તમે જુઓ, હું ક્રિકેટ રમી રહ્યો છું, હું ક્રિકેટ રમી રહ્યો છું, હું ક્રિકેટ રમી રહ્યો છું। આઈમાં શું આવે? એમ, આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ। અન્ય શબ્દ છે, હું રમી રહ્યો છું, આઈ એમ પ્લેઇંગ। હું ક્રિકેટ રમી રહ્યો છું, આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ। હવે ઢગલાબંધ વાક્ય તમે ઘરે બેઠા બનાવી શકો। હું રમી રહ્યો છું, આઈ એમ પ્લેઇંગ। હું લખી રહ્યો છું, આઈ એમ રાઇટિંગ। હું આવી રહ્યો છું, આઈ એમ કમિંગ। હું જઈ રહ્યો છું, આઈ એમ ગોઈંગ। હું બોલી રહ્યો છું, આઈ એમ સ્પીકિંગ। હું વાંચી રહ્યો છું, આઈ એમ રીડિંગ। હું ચા પી રહ્યો છું, આઈ એમ હું પાણી પી રહ્યો છું, આઈ એમ ડ્રિંકિંગ ટી, બરોબર। આઈ એમ
પ્લેઇંગ ક્રિકેટ. હું ક્રિકેટ રમી રહ્યો હતો. આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ. હું ક્રિકેટ રમી રહ્યો હોઈશ. આઈ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ. હું ક્રિકેટ રમી રહ્યો છું. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. હું ક્રિકેટ રમી રહ્યો હતો. આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ. હું ક્રિકેટ રમી રહ્યો હોઈશ. આઈ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ. માત્ર ને માત્ર સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર થાય. આઈએનજી એમને એમ રહે. ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર પ્લસ આઈએનજી, ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી, ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ આઈએનજી. હવે બાકાજીકી બોલાવી દઈ. હકાર નકાર બે લઈ. હું ક્રિકેટ રમી. નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય? સહાયકારક ક્રિયાપદ પછી. આમાં એમ ઇઝ આર પછી, આમાં વોઝ વર પછી નોટ, અને આમાં વિલ પછી નોટ, અને પછી બી. એક પ્રેક્ટિસ કરીએ. તમે જો તમે ઘરે બેઠા ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો. હું ક્રિકેટ રમી રહ્યો છું. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. હું ક્રિકેટ રમી રહ્યો નથી. આઈ એમ નોટ પ્લેઇંગ ક્રિકેટ. હું ક્રિકેટ રમી રહ્યો હતો. આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ. હું ક્રિકેટ રમી રહ્યો ન હતો. આઈ વોઝ નોટ પ્લેઇંગ ક્રિકેટ. હું ક્રિકેટ રમી રહ્યો હોઈશ. આઈ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ. હું ક્રિકેટ રમી રહ્યો હોઈશ નહીં. આઈ વિલ નોટ બી પ્લેઇંગ ક્રિકેટ. અલગ અલગ કરતા લઈ લ્યો. ચાલો બાકાજીકી બોલાવી દઈએ આપણે. તે અંગ્રેજીમાં બોલી રહ્યો છે. હી ઇઝ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. તે અંગ્રેજીમાં બોલી રહ્યો હતો. હી વોઝ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. તે અંગ્રેજીમાં બોલી રહ્યો હશે. હી વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. તેણી પત્ર લખી રહી છે. સી ઇઝ રાઇટિંગ અ લેટર. તેણી પત્ર લખી રહી હતી. સી વોઝ રાઇટિંગ અ લેટર. તેણી પત્ર લખી રહી હશે. સી વિલ બી રાઇટિંગ અ લેટર. પશુ પક્ષી પ્રાણી નિર્જીવ વસ્તુમાં ઈટ આવે. તે ઉડી રહ્યું છે. પક્ષી માટે હોય તો તે ઉડી રહ્યું છે. ઇટ ઇઝ ફ્લાઇંગ. તે ઉડી રહ્યું હતું. ઇટ વોઝ ફ્લાઇંગ. તે ઉડી રહ્યું હશે. ઇટ વિલ બી ફ્લાઇંગ. કોઈ એક વચન નામ લઈ લ્યો. ચાલો. પરેશ પુસ્તક વાંચી રહ્યો છે. પરેશ ઇઝ રીડિંગ અ બુક. પરેશ પુસ્તક વાંચી રહ્યો હતો. પરેશ વોઝ રીડિંગ અ બુક. પરેશ પુસ્તક વાંચી રહ્યો હશે. પરેશ વિલ બી રીડિંગ અ બુક. ચાલો. વી એટલે અમે, આપણે. અમે રાજકોટ જઈ રહ્યા છીએ. વી આર, જો વી માં આર આવે. વી આર ગોઈંગ ટુ રાજકોટ. અમે રાજકોટ જઈ રહ્યા હતા. વી વર ગોઈંગ ટુ રાજકોટ. અમે રાજકોટ જઈ રહ્યા હશું. વી વિલ બી ગોઈંગ ટુ રાજકોટ. ચાલો. યુ એટલે તમે અથવા તું. તમે ભજીયા ખાઈ રહ્યા છો. યુ આર ઇટિંગ ફ્રીટર્સ એટલે ભજીયા. તમે ભજીયા ખાઈ રહ્યા હતા. યુ વર ઇટિંગ ફ્રીટર્સ. તમે ભજીયા ખાઈ રહ્યા હશો. યુ વિલ બી ઇટિંગ ફ્રીટર્સ. ચાલો એના પછી તેઓ ચા અથવા પાણી, જે હોય તેઓ પાણી પી રહ્યા છે. ધે આર ડ્રિંકિંગ ટી અથવા વોટર. તેઓ ચા પી રહ્યા હતા. ધે વર ડ્રિંકિંગ ટી. તેઓ ચા પી રહ્યા હશે. ધે વિલ બી ડ્રિંકિંગ ટી. ચાલો હજી એકાદું લઈ લઈએ આપણે. ચાલો. પાર્થ ગાડી ચલાવી રહ્યો છે. પાર્થ ઇઝ ડ્રાઇવિંગ અ કાર. પાર્થ ગાડી ચલાવી રહ્યો હતો. પાર્થ વોઝ ડ્રાઇવિંગ અ કાર. પાર્થ ગાડી ચલાવી રહ્યો હશે. પાર્થ વિલ બી ડ્રાઇવિંગ અ કાર. ચાલો. હવે ટોક એટલે વાત કરવી. વિથ હિમ તેની સાથે. બરાબર. હું તેની સાથે વાત કરી રહ્યો છું. આઈ એમ ટોકિંગ વિથ હિમ. હું તેની સાથે વાત કરી રહ્યો હતો. છોકરા માટે કર્મમાં આવે હિમ, છોકરી માટે હર. હું તેની સાથે વાત કરી રહ્યો છું. આઈ એમ ટોકિંગ વિથ હિમ. હું તેની સાથે વાત કરી રહ્યો હતો. આઈ વોઝ ટોકિંગ વિથ હિમ. હું તેની સાથે વાત કરી રહ્યો હોઈશ. આઈ વિલ બી ટોકિંગ વિથ હિમ. બરોબર. ચાલો. એક વચન કેમાં આવે? ઇઝમાં આવે. બહુવચન. જસ્ટ એક્ઝામ્પલ. તમે બધા, યુ ઓલ, તેઓ બધા, ધે ઓલ. અથવા પાર્થ અને પરેશ ક્રિકેટ રમી રહ્યા છે. પાર્થ એન્ડ પરેશ આર પ્લેઇંગ ક્રિકેટ. પાર્થ અને પરેશ ક્રિકેટ રમી રહ્યા હતા. પાર્થ એન્ડ પરેશ વર પ્લેઇંગ ક્રિકેટ. પાર્થ અને પરેશ ક્રિકેટ રમી રહ્યા હશે. પાર્થ એન્ડ પરેશ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ.
તમે જુઓ તો ખરા, રહ્યો રહ્યા રહી પ્લસ છે છો છીએ છું, ચાલુ વર્તમાન કાળ, રહ્યો રહ્યા રહી પ્લસ હતો હતા હતી હતું, ચાલુ ભૂતકાળ, રહ્યો રહ્યા રહી પ્લસ ચાલુ ભવિષ્ય, ચાલુ વર્તમાન કાળ, એમ ઇઝ આર પ્લસ આઈએનજી, ચાલુ ભૂતકાળ, વોઝ વર પ્લસ આઈએનજી, ચાલુ ભવિષ્ય, વિલ બી પ્લસ આઈએનજી. તમે જુઓ તો ખરા, આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં, જીવનભર ભૂલાશે નહીં. અત્યારે હાલમાં તમે મારો વિડીયો જોઈ રહ્યા છો, યુ આર વોચિંગ માય વિડીયો. તમે ગઈકાલે મારો વિડીયો જોઈ રહ્યા હતા, યુ વર વોચિંગ માય વિડીયો યસ્ટરડે. તમે આવતીકાલે મારો વિડીયો જોઈ રહ્યા હશો, યુ વિલ બી વોચિંગ માય વિડીયો ટુમોરો. જુઓ તો ખરા, હે અઘરું કાંઈ છે જ નહીં. મારા મમ્મી ચા બનાવી રહ્યા છે, માય મધર ઇઝ મેકિંગ ટી. મારા મમ્મી ચા બનાવી રહ્યા હતા, માય મધર વોઝ મેકિંગ ટી. મારા મમ્મી ચા બનાવી રહ્યા હશે, માય મધર વિલ બી મેકિંગ ટી. તમે ભવિષ્યમાં અંગ્રેજીમાં બોલી રહ્યા હશો, તમે ભવિષ્યમાં અંગ્રેજીમાં બોલી રહ્યા હશો, યુ વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ ઇન ફ્યુચર. આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. પીડીએફ ફાઇલ ગ્રુપમાં ફ્રી આવે છે. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7563778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. 7563778020. આ ટેબલ તમને અંગ્રેજી બોલતા કરી દેશે. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી, ચાલુ ભૂતકાળ વોઝવર પ્લસ આઈએનજી, ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ આઈએનજી. બીજું કાંઈ છે જ નહીં. કરતા મુજબ આવે એમિઝાર વર્તમાન કાળમાં, ભૂતકાળમાં વોઝવર. ચાલો મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો? ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક અને શેર અને હાઇપ કરવાનું ભૂલતા નહીં. ચાલો, વંદે માતરમ, જય હિન્દ મારા વાલા મિત્રો.